ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું ઉઠી ગઈ છું વહેલા, કારણ કે છોકરીઓને વહેલા સ્કૂલ જવાનું છે। એટલે એમને આજે 15મી ઓગસ્ટ છે, એટલે 2 ચોટલા વાળીને જવાનું કીધું છે, એટલે આવી ગઈ છે ચોટલા વળાવવા માટે। તો આજે ટાઈમથી પહેલાં જ ઉઠાડી દીધી છે મને। તો હવે હું એમને ચોટલા વાળીને રેડી કરી દઉં, પછી મળીએ આગળના બ્લોગમાં। કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખજો। તો સ્કૂલની બધી છોકરીઓ આવી ગઈ છે બોલાવા, એક્ઝામ તૈયાર થઈ ગઈ છે, બીજી હજુ તૈયાર કરવાની બાકી છે, એક હજુ તૈયાર થવાનું બાકી છે। આ ત્રણેય છોકરીઓ તૈયાર થઈ ગઈ ને હવે જાય છે સ્કૂલમાં ધ્વજવંદન કરવા માટે। તો શું કરે છે જો? હા હા, મહેનત કરી રહી છે સવારમાં તો બહુ। એને ખબર નહીં કે હું બ્લોગ બનાવું છું। તો જોઈ દીધી મને? શું આવે છે ત્યાં સવારમાં? ધોણા રોપાય? બસ એટલો તો બહુ થઈ ગયો। રોપી દો મરચા કેવા થઈ ગયા જો? ના, હજુ તો બહુ મોટો કરવો પડશે। એટલો નાનો જ જોઈએ, મોટો ના જોઈએ। છોકરોને તૈયાર કરીને સ્કૂલે મૂકીને હવે મેં બી ચા નાસ્તો કર્યો ને હું હવે ધોણા રોપવા આવી, કારણ કે ધોણા વગર શાક ભાવતું નથી અને ગામમાં તો ધોણા મળતા નથી, છેક લાખણી લેવા જવું પડે, એટલે હું ઘરે જ વાવું છું ધોણા। ઘરે મસ્ત થશે, મરચાં પાણી નાખ્યું તમે? ઘરે મસ્ત ધોણા થાય। અને આજે તો વાયા હતા ત્યાં ગાડી, પણ હું ત્યાંથી ઉખેડીને લઈ આવી, જેમ કે છોકરામાં જગતા નથી ને, એટલે અહીં કને જ વાવશું। અને ધોણા વાઈને મારે જવું તો બગીચો સાફ કરવા। બગીચો બતાવજો ગાઈસને આપણો। બગીચો સારો છે હા, પણ કચરું વધારે થઈ ગયું બગીચામાં, એટલે બગીચો સાફ કરવા જવાની હું હું તમને બતાવીશ ને બગીચો કેવો મસ્ત સાફ કરી દઉં એ બી હું તમને બતાવીશ, તો તમે જોતા રહેજો વ્લોગ। અલ્યા સેતુર આયા આજે પણ આવી રહ્યા, પણ હજુ ઉપર પાછા આવી રહ્યા, દેખો લાલ લાલ આવી ગયા, હજુ પાકવાની વાર છે, પાકે પછી ધોણા રોપાઈ છે। હવે મુझे બગીચો સાફ કરવા, બગીચામાં બહુ કચરું થઈ ગયું છે યાર, બધું સાફ કરી દઉં। બધું સાફ કરું। એક તગારી લાયા પણ પેલી નકામી કઈ, કચરું બધું ભરી દઉં, ગંદો બગીચો લાગે આપણે। કચરું થઈ ગયું બધું। હા ઉભા કેવડા થયા છે। એ અહીંયા બી માળો બનાવ્યો છે, બતાડો દેખો, માળો બનાવ્યો છે આટલા નાના ઝાડ ઉપર। ઈંડા છે અંદર નથી? પપૈયા લાગ્યા છે ગાઈસ, ઈંડું ફૂટી ગયું છે। બોલ શું કરે હે તું? નાદવા જાય? ક્યાં નાદવાનું છે? અરે આ બાજુ તો મેં બી તગારા વાવી દીધી, આ બાજુ બહુ ધરો થઈ ગઈ ને, તો મમ્મી કેમ જોઈએ મને કે આટલું કરી નાખશે, બધી બહુ ઉગી જઈએ તો જગ્યા ચીકુ સાફ કરી દેજે, ચીકુ ખાવા થશે તારે। હા એ જ ને, ચીકુ આગળથી બધું સાફ કરી દો, બધી ઉઠાઈ ગઈ। ચીકુના ફૂલ બહુ બધા આયા, જોયા। આ સીતાફળી કઈ ગઈ? સીતાફળી આ ભાઈ મને વાળવાની ના પાડીએ, પણ આને હરસી કરવી પડશે આપણે। ચીકુ ક્યાં આવી ગયા? ચીકુ આયા હતા? ચીકુ એક જ આવ્યું હતું, સોઈ ગયું, ખાઈ દીધું તો? ના, ફૂલ આયા હે બહુ બધા, ફૂલ બહુ બધા આયા।
તો તારે ખાવા માટે ચીકુ વેચાતા નહીં લાવવા પડે એમ? તો ચીકુ શેક બનાવી. આ લીંબુડી છે અને આ જાંબુડો છે. મને ખેતરમાં જવું. તો સફાઈ કરી નાખીએ પિંકીએ, જુઓ તો ખરા. ઓહો હો, હજી બી કામ ચાલુ જ છે તમારું? મેં તો કીધું પતી ગયું છે. બહુ સફાઈ કરે છે તું તો, સારું કામ કરે છે. બગીચામાં ગંદાતું રહે તો આમ ખાવતું નહીં, મતલબ જઈએ તો પગમાં બધું આવે એટલે. ઓહો હો, સારું કામ. વાડી કાઢો ને, કોઈ કામ નથી. હો આ નકરી ધરો ઉગી જઈએ. લઈ લઉં ખાઈ બધું. આ ચીકુ કાને સાફ કરતા એટલે ચીકુ મસ્ત થાય. ચીકુમાં તો બહુ બધા ફૂલ આવ્યા હતા. બધું સફાઈ કરી દીધી છે, હવે તો થોડુંક બાકી રહેશે એટલે અહીંથી થોડુંક નહીં, આ બાજુ આવો બતાડો. છેકો છેક નકરું ઘાસ ઉગી છે જો. આટલાથી લઈને ચેક પેલી જોમફળી છે ને મામી, એટલે બધે સુધી ઘાસ જ ઘાસ છે. બધું સાફ કરવાનું સાફ. બહુ બધું છે તો. આ સીતાફળી હરકી કરવું પડશે. થઈ ગઈ ને બધી દો ને કશે પેલી લાકડી બાકડી થઈ ગઈ. આ લીંબુ છે. લીંબુડી તો નહીં, આ બધી સાફ કરી દો ને. મચ્છર ના કાઢે તને, અહીંયા મચ્છર હશે. ક્યાં નાખવા જવાનું છે? ક્યાં નાખવા જવાનું છે? ગાય ના નાખવા જાય? ક્યાં લઈને જાઓ? ગાય નાખવા માટે? ખૂબ બધી ગાયો છે, તું કેટલા નાખશે? થોડું થોડું છે સુધી વાળીને નાખીએ. હજી તો ખાસ બધું કામ જો પેલા બચ્ચા બતાડો આપણા. તારા બચ્ચા છે? બે એટલે છે. બહુ મારા છે. તું શું કરવા આવીશ અહીંયા? જીગુન બંને શું ખાવો હો? પાછા પેલા તો ના દવા જતા રહ્યા. પાછું કામ ચાલુ કરી દીધું. આજ તો મારે ફ્રી થવાની જ નથી. આજ તો આખો બગીચો સાફ કરીશ ને તારે જ બેહી. હજુ તો ખેતરમાં જવું. આ જો ચીકુડી કન હા ને એટલે બધી ઉપાડી લેવી હતી. ચીકુડી કન કઈ રહેવાનું કે લેવી ફ્રી કરી નાખવું. છોકરા આવવા જાય. તો ગાઈસ આજ તો સવારમાં હું બગીચાની પાછળ જ થઈ લાગી છું. બગીચામાં અડધું અડધ બધું કચરું સાફ કરી દીધું છે. પ્લાસ્ટિકની બોટલો અને કચરું બચરું બધું બહુ હતું, ઘણું બધું સાફ કરીને હું જતી રહી સીધી ઘાસ વાળવા માટે. 2-3 તગારા જેટલી વાળી એટલે અમારા બગીચામાં જ ઉગી જતી. ધરો ખાસી બધી ઉગી હતી. ચીકુડીથી હદથી લઈને છેક જોમફળી સુધી નકરી તરો છે. જો તમે છેક સુધી નકરું ઘાસ ઉગી જશે. બધું સાફ મેં કર્યું ને હજુ ઘણું બધું કરવાનું બાકી છે. પણ એ પહેલાં હું થાકી ગઈ એટલે હું બેગી પાણી પીવા માટે નજે બી ખેતરેથી આવી ગયા છે એટલે વિડીયોનું થોડુંક એડિટિંગ ને એવું બધું કરે છે. 2-3 તગારા 4 વાળીને હવે હું થોડુંક પાણી પીને થોડુંક આરામ કરીને હવે પાછી જઈશ વાળવા માટે. અને છેલ્લે અમારો બગીચો છે એવો મસ્ત થઈ જાય છે, એ બી હું તમને વિડીયોમાં કદાચ બતાવીશ, તો તમે એન્ડ સુધી વિડીયો જોજો. સો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે અને થોડોક ટાઈમ બેસીને હું પણ હવે આવી ગઈ છું જમવા માટે. ને એટલામાં તો વાદળ મસ્ત છવાઈ ગયા છે આકાશમાં. વરસાદવાળું મોસમ થઈ ગયું છે. અને વરસાદ ના આવે થોડું ઠંડુ રહે તો સારું છે, કારણ કે કપડાં ફરીથી પલળી જશે. અને થોડુંક કામ બાકી છે એ બી હું જમીને કરીશ. અને આ તો જમવા બેસી ગયા છે. હાય બીટુ, બહુ ભૂખ લાગી છે? ઓકે તો ગાઈસ હું પણ જમવા જાઉં છું. જમીને પછી હું તમને આગળનો વ્લોગ કન્ટિન્યુ બતાવીશ. તમે પણ જોડાયેલા રહેજો મારી સાથે વ્લોગમાં. તો હું જમી લઉં. તો ગાઈસ 2-3 કલાકની ઊંઘ લીધા પછી બહાર આવી ગઈ છું અને હજુ પાણી આવ્યું નથી.
પાણી આવે ત્યાં સુધી હજુ મારે રાહ જોવી પડશે અને હજુ સુધી પાણી આવ્યું નથી તો લગભગ 5 વાગી જશે ત્યારે આવશે. અમારે એક જ ટાઈમ પાણી આવે છે. હવે પહેલાં 24 કલાક ચાલુ રહેતું હતું ને બોર બગડ્યો છે એટલે હવે પાણીની રાહ જોવી પડે છે અને ફેમિલી બહુ મોટી છે એટલે પાણી પણ વધતું નથી. તો ચલો પાણી આવે ત્યાં સુધી વ્લોગ કન્ટિન્યુ જોજો અને આગળ હું તમને બતાવીશ. બગીચો પણ સરસ સાફ થઈ ગયો છે. તો ગાઈસ બગીચાનું ઓલમોસ્ટ કામ તૈયાર થઈ ગયું છે. આખું મેં બધું સાફ કરી દીધું છે અને હવે હું થઈ ગઈ છું નહીં ધોઈને તૈયાર. ક્યાંય બહાર નથી જવાનું પણ એમ પણ મને તૈયાર થઈને કરવું બહુ ગમે છે. અને હવે જો તમે બગીચો બતાવી દઉં તમને. બધું કમ્પ્લીટ મેં સાફ કરી દીધું છે. થોડું ઘણું કામ બાકી છે તે અહીંયા સુધી મેં બધું જ સાફ કર્યું છે પણ જાતે હો જો હજુ તો સામાન પણ અહીંયા પડ્યો હશે. બતાવું તમને. આ જો દાંતેડું અહીંયા લગાવી દીધું છે મેં. અહીંયા કમ્પ્લીટ મેં બધું કર્યું છે ને કાલે અમે કંઈક અહીંયા વિચારીએ છે ફૂલ બૂલ વાવવાનું. અને હવે હું જઉં છું થોડુંક રસોઈ કરવા માટે કારણ કે અજયને ખાવા છે ચોખાના પુડલા એટલે એમના માટે હું બનાવવા જાઉં છું. તો આગળ હું તમને વ્લોગમાં બતાવીશ તો તમે વ્લોગ કન્ટિન્યુ જોજો. સો ગાઈસ બગીચામાં આંટો મારીને હું આવી ગઈ છું અજયની જોડે. એમણે ચોખા બોખા સાફ કરી રાખ્યા છે. હવે પહેલાં હું ચોખાનો લોટ પલાળી દઈશ અને ઘણી બધી સામગ્રી તૈયાર કરવાની છે મારે. થોડો ઘણા મરચાં ને બધું રેડી કરવાનું છે તો કરી દઈએ. પણ એકદમ ફાસ્ટ બની જતી રેસીપી આજે હું બનાવવાની છું જે ફટાફટ બની જશે. ઓનલી પર 5-10 મિનિટ વેઇટ કરવો પડશે ચોખા પલળે ત્યાં સુધી અને પછી તમને મળશે ગરમા ગરમ ચોખાના પુડલા. તો તૈયાર રહેજો ખાવા માટે. જેટલું ખવાય એટલું ખાજો. તો મળીએ આગળના બ્લોગમાં. તો ગાઈસ પુડલા બનાવવાની તો બહુ કોશિશ કરી એટલે ના બને પણ મેં બનાવી દીધા ઢોકળા અને મરચું દહીં શાક અને બીજું તો કંઈ બનાવ્યું છે. મગની દાળ પણ એ મારી નથી ખાવી નથી ભાવતી અને બહુ જ ભૂખ લાગે છે એટલે ખાઈ પીને આપણે ભાગને કહીશું બાય બાય. મળીએ.